શું નામ છે આપનું? કનભાઈ. કયું ગામ છે? શું તકલીફ હતી તમને? બળતરા. પગની અંદર તળિયા બળતા હતા તો કેટલી વાર લઈ ગઈ? અડધી મિનિટ થઈ બળતરા બંધ કરતા? થઈ ગઈ ને બંધ? બોલો જય હનુમાન. સરસ. શેનું મંદિર ધરાવો છો? સરસ લ્યો. ક્યારેક આવશું દર્શન કરવા. હા ચાલો માજી. કેમ છે અત્યારે? તમને એકલા બળિયા વગરના હાલી શીખ્યા ને? બરાબર છે. તમને દુખાવો જતો રહેશે. નિયમનું પાલન કરવું જરૂરી છે. ગેસ કબજિયાત નહીં થવા દેવાનો. શું નહીં થવા દેવાનું? હં ગેસ અને કબજિયાત ન થવા દેજો. અને ખંજવોળ નહીં આવે એવી દવા આપીશ તમને. અને પોઈન્ટ બતાવ્યા છે તે દબાવશે તો ખંજવોળ શરીરમાંથી બિલકુલ નહીં આવે. બોલો જય હનુમાન. હા બતાવી દઉં હમણાં બેનને. હો ને. શું નામ છે તમારું? કયું ગામ છે? શું જોઈને એવા વિડીયો જોઈને? કેમ લાગ્યું આનું કામ? સારું લાગ્યું આપને? અત્યારે કેમ છે? સારું છે? હા જે પ્રમાણે કહેશો એ પ્રમાણે દવા લેશો તો મટી જશે. સાયન્ટિકામાં તમને કીધેલું હોય કે ઓપરેશન કરવું જોશે, પણ અમે તમને બિના ઓપરેશને મટાડી દીધું. છોકરાઓએ કીધું કે L4 L5 મણકાની અંદર તકલીફ છે, પણ તમને તાત્કાલિક સારવાર કરી આપી. બરાબર છે. આનું કામ આવું છે તો આપને કેવું લાગ્યું? અત્યારે સારું છે? તમને પણ સાયન્ટિકા છે અને હાડકાની નબળાઈ છે. તમારા હાડકા જે છે એની અંદર લૂણો લાગી ગયો છે. શું લાગી ગયો? જેમ કે કાટ લાગી જાય ને, કાટ, અને પછી ધીરે 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 લોખંડ હવે હલકું થવા માંડે એમ તમારા હાડકા હલકા થતા જાય છે, નબળા પડતા જાય છે. હા એટલે કેલ્શિયમની કમીને કારણે તમને દવા આપશે. હા એવું લાગે તો આવવાનું, બાકી જરૂર નહીં પડે. હા ને. હા હા ના ના સાવ સારું થઈ જશે. હો ને. શેની દવા લઈ ગયા હતા તમે પહેલા? શેની દવા લઈ ગયા હતા? હા હા લખવા માટે. કેમ છે એમને? સારું છે. તમને કેમ છે? ખરજવામાં કે જે કાંઈ તકલીફ હોય સારું છે ને? હા હા આવું કામ કરીએ છીએ. ક્યાંથી પધારો છો તમે? કોડીનારથી. સરસ. બોલો જય હનુમાન. કેમ છે હવે? કટક કટક અવાજ થાય છે કે બંધ થઈ ગયો? અત્યારે કઈ થાય છે? આવું જોઈએ ને મારે તો કીધું. જોઈ લ્યો જોઈએ મારા પ્રભુજી. હવે કટક કટક અવાજ બંધ થઈ ગયો તો પછી દવા આપશે. ગુણસી આપી દેજો. ચિકન ગુનિયામાંથી તો એકદમ બહાર નીકળી ગયા. હોજા હોજા ચડતા બધું બંધ થઈ ગયું ને. બસ નિયમનું પાલન કરવાનું. બરાબર. અને એવું નહીં સમજવાનું આ માણસની બીમારી વધારે શું નડે? ઉંમર થઈ ગઈ છે હવે એમ સમજો હું યંગ છું તો વાત પૂરી થઈ ગઈ. હંમેશા યંગ રહ્યો. 80 વર્ષના થો તો યંગ રહ્યો. ફિટનેસ રાખો. વાત પૂરી થઈ ગઈ. તમને કાંઈ છે જ નહીં એવું રાખો તો તમે 20 વર્ષ જેવા થો. પણ હજી તો 40 થયા હોય તો આખો દાડો કામ કરીને હું થાકી ગયો છું. થાક જ લાગે. શું કરવાનું? ખોટી વાત છે. ફિટનેસ રાખવાની. મને કાંઈ નથી. આમ ટનાટન હાલો ને આમ સીધા એકદમ મસ્ત. વાત પૂરી થઈ ગઈ. હા બરોબર. એટલે કાંઈ નથી. બેસો ને એટલે તેલ લગાવો. ગરમ પાણી પીવો. થોડો થોડો. તમને કાંઈ કેમ છે હવે? આ ગાંઠા વહી જશે. પગ ખોલો ભાઈ તમારે. ખોલો હજી પગ ખોલો. અરે અડાડી દે. નો અડે ને અડાડી દે. લગાડો દવા. બીજા કોઈ દર્દી નથી ને હવે? એક તમને લગાડવાનું બાકી રહી ગઈ. એક જ દુખે છે. વજન કે રાખો. ગેસની ગોળી પાવડર આપી દો. એને ગોળી જોતી હોય પણ એ હું કરે એટલે તો વાંધો છે. તો એ મગાવેલી છે. આઈ જે હોય ને લઈ ગયા. તમે છે ને ઓલા નંબર આપી દો. આને હમણાં પૂછી લે પેલા ઉભા આમ પાછળ બટી હતી કે કાઈ નો થાય. ડબ્બી કે
હાલો ઊભા થઈ જાઓ જો હાલો ઊભા થાઓ આમ પાછળ વળતું નથી. તમે બધા ઊભા થઈને જોઈ લો ઈ કેમ છે કેમ નહીં પલોઠી વાળી લો બધા જોઈ લો એ તમને કરી દેશું પણ આ તમને વાગ્યું? ઊભા તો થાવ. ઊભા ક્યાં હોય કહું તને પછી જલ્દી છે અત્યારે અમે થોડીક વાર પછી હા હાલો ને હવે ઠેકડા મરતા કરતી જાય હાલો ભલે ઢોર વેચાઈ ગયા હવે કેમ છે અહીંયા આવ્યા પછી અત્યારે સારું લાગે છે વહેલું આવી જાય ને તો ઢોર નો વેચા હા, તમારી એડ્રેસ ને 5 દી પહેલા સાંભળ્યું. હા જેતુભાઈ આપ્યું મને. સાંભળ્યું તો મજા આવી કે ન આવી આવી ને ફૂલ હાલો હાલવા માંડો કેમ છે તમને એમ તો તને ભલાઈ છે. હલાય છે ને લાવો સવારે હલાય કાલનો વિચાર નહીં કરવાનો આજનો કરવાનો કાંઈ વાંધો નહીં. હાલો હવે કાંઈ છે નહીં તમને કેવું લાગે છે આ લોકો બરોબર જગ્યાએ લેવા છે ને પેલો ધક્કો નથી ખવડાવ્યો ને આ બને બનાવી કેટલું ધ્યાન રાખે જુઓ આ ભાઈને હારી ગોતવી છે પણ મળતી નથી ઘરવાળી નથી મળતી ને હારી નથી મળતી શું કરવાનું એક વાળી ગોતી લ્યો એટલે હાલી ગયું અને પછી એક ઓલી પહેરવાની હાડી ગોતી લ્યો એટલે હાલી ગયું વાત પૂરી થઈ ગઈ એક વાવવાની વાડી ગોતી લ્યો એટલે વાડી થઈ ગઈ ઘરવાળી થઈ ગઈ બરોબર ઘર ને વાડી થઈ ગઈ અને પછી એક હાડી ગોતી લ્યો એટલે બે હાલી ગયું બીજું શું કરવું થઈ જશે મંગળવાર લ્યો બે ઘડી આનંદ કરવાનો ખોટું કીધું આનંદ મારી એનો વાંધો નહીં અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી ચોખાનો રૂપ આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારની રજા રહીએ છે જય હનુમાન ટાઈમ ઓછો હોય છે એને કારણે હું વિડીયો અત્યારે ઓછા બનાવું છું કાલે જસદણથી સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા એને તકલીફ હતી પેનીની અંદર બરાબર છે એટલે પછી એને રિપેર કર્યા એનો વિડીયો મેં બનાવ્યો નથી એવા અનેક લોકો અહીંયા આવતા હોય છે એને સાજા કરી દઈ છે પણ વિડીયો બનાવવાના ટાઈમ ઓછા હોય એને કારણે ઓછા વિડીયો બનાવું છું બરાબર છે આ તમને આઈ લગ્નના સમાચાર મળે ને અહીંયા પહોંચી શકવા માટે એડ્રેસ મળે એટલે બનાવું છું કોઈ કમાણી કરવાની ગણતરી અમારી હોતી નથી એક જ ઈચ્છા હોય છે કે માનવ સેવા પ્રભુ સેવા